તો છોટાઉદેપુરની જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણીપ પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે। 26 મે 2024ના રોજ તબિયત લથડતા અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 26 ઇજાઓ અને મારના નિશાન જોવા મળ્યા, જે મારતા મોત થયા હોવાનો આરોપ છે। અજયની પત્નીનો ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો હોવા છતાં 1,75,000 રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતા 35 માસની સજા ફટકારવામાં આવી છે। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ा है। जी वीरेंद्र, आ केस में शू जानकारी? बिल्कुल जी हीना के अमदावाद खाते आवेली जे साबरमती सेंट्रल जेल है ने तेने जेलनी अंदर कैदीનું છે તે મોત નીપજ્યું હતું અને આ જે મોત નીપજ્યું હતું તેની અંદર જેલ સિપાઈ સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। વિગતવાર જો હીના વાત કરવામાં આવે તો અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જે અજય પરમાર નામનો યુવક હતો, જે તેની સજા છે તે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર કાપી રહ્યો હતો, પરંતુ તેની અચાનક તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે 26 મે 2024ના રોજ સારવાર દરમિયાન અજય પરમારનું મોત છે તે નીપજ્યું હતું। ત્યારબાદ તેના પરિવારજનોને ખૂબ જ આશંકાને લઈને તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો। તેની સાથે સાથે અજય પરમારનો જે મૃતદેહ હતો તેનું પેનલ પીએમ છે તે કરવામાં આવ્યું હતું અને પીએમ રિપોર્ટની અંદર અજય પરમારને 26 જેટલી ઈજાઓ થયા હોવાનું સામે આવ્યું હતું। જે સંદર્ભે જેલની અંદર તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો। આ જ અંગે જેલ કર્મચારી છે તેની વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ અત્યારે તેની સામે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને રાણીપ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરીને વધુ તપાસ છે તે આદરવામાં આવી છે। જી આભાર।